ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં હાઈ એલર્ટ છે। પાકિસ્તાનની સરહદને અડીને આવેલા ગુજરાતના એરપોર્ટ સહિત પાકિસ્તાન બોર્ડર નજીકના સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં કચ્છ, જામનગર, સુરત, દ્વારકા, ગીર સોમનાથ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે। કચ્છમાં યુદ્ધની પરિસ્થિતિના પગલે જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ બની ગયું છે, જેમાં સરહદના ગામડાઓમાં પોલીસ પેટ્રોલિંગ સહિતની ગતિવિધિઓ તેજ બનાવાઈ છે। તંત્ર સ્થળાંતરની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર થયું છે અને બોર્ડર સુરક્ષા તેમજ સરહદી વિસ્તારની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ત્યારે સરહદી ગામડાઓના લોકોનો જુસ્સો યથાવત રહ્યો છે, તેમજ જૂનાગઢ, સુરત, પોરબંદર જિલ્લામાં દરિયાઈ સુરક્ષાને મજબૂત બનાવવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાસિયાએ માંગરોળ ખાતે દરિયાઈ સુરક્ષા સમિતિની બેઠક યોજી હતી, જેમાં દરિયાકાંઠાના ગામવાસીઓને કટોકટીની પરિસ્થિતિમાં લેવાતા પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। બ્લેકઆઉટ અને સાયરન સંકેત જેવી સ્થિતિમાં કરવાની કાર્યવાહી અંગે વિસ્તૃત ચર્ચા થઈ।